ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तो जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं ऐसो पंचनमुकारो सवपावपणासनो मंगलाणंच सव्यसिं परमं हवै मंगलम् ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमीलितं येन तस्मै श्री गुरुवे नमः। सवारे જોયું હતું આપણે કે પર્યુષણ પર્વ છે એ ક્રિયા પર્વ નથી પણ ભક્તિ પર્વ છે. જ્યાં સુધી સમગ્ર અવસ્થામાં રોમે રોમમાં ભક્તિ નહીં વ્યાપે ત્યાં સુધી પરમાત્મા સાથે અનુસંધાન થઈ શકતું નથી. સુલસાને અંબળ પરિવ્રાજક પૂછે છે કે રાજગૃહમાં ભગવાન મહાવીર પધાર્યા હતા તો તું કેમ દર્શન કરવા ના ગઈ? એ વખતે સુલસા સતી જવાબ આપે છે કે ભગવાન મહાવીર રાજગૃહમાં પધારે એને મારા 3.5 કરોડ રોમમાં ઝંકાર ન ઉઠે તો એ ભગવાન મહાવીર નથી પણ કોઈ માયાવી છે. મારી રોમ રાજી વિકસ્વર થઈ જાય, મારું હૃદય ફાટ ફાટ થઈ જાય, મારા રૂવાટે રૂવાટે પ્રભુનો ઝંખાર ઉઠે, એ અંદર અવસ્થા ન આવે તો એ ભગવાન મહાવીર નથી, એ કોઈ માયાવીની માયા છે. અંબળ પરિવ્રાજકે માયા રચી ભગવાન મહાવીરને સમસવરણ સ્વરૂપે બતાવ્યા. એટલા માટે કે સુલસા એમના દર્શન કરવા આવે છે કે નહીં, પણ સુલસા એનું એટલું સમ્યક દર્શન વિશુદ્ધ હતું કે પરમાત્મા એની પાસેથી પરમાત્માનું નામ પણ સાંભળે તો પણ એની રોમરાજી વિકસ્વર થઈ જતી હતી, એવી એની દશા હતી. 3.5 કરોડ રોમ એના વિકસ્વર થઈ જતા હતા. તો આ ભક્તિની પરાકાષ્ઠા છે, આ શ્રેષ્ઠ ભક્તિ છે. જ્યાં સુધી આપણી ક્રિયા સંવેદનાત્મક નહીં બને, જ્યાં સુધી ક્રિયા ભાવાત્મક નહીં બને, ત્યાં સુધી અંદરમાંથી વૃત્તિઓ તૂટતી નથી. અંદરમાંથી વૃત્તિઓ તૂટતી નથી. એટલા માટે ભક્તામર સ્તોત્રમાં કહ્યું, ત્વત સંસ્તવેન ભવ સંતતિ સન્નિબદ્ધમ પાપમ ક્ષણાત ક્ષમુપૈતિ શરીર ભાજમ આક્રાંત લોક મલિનીલમ શેષ માંસુ સૂર્યાસુ બિન્નમિવ સાર્વર અંધકારમ
તો સંસ્તવેન ભવ સંતતિ સન્નિબદ્ધમ, માત્ર તારી સ્તુતિ કરવાથી, તારા ચરણો બેસવાથી, તારી ભક્તિ કરવાથી, તારું નામ અમારા રોમે રોમમાં વિકસ્વર, રોમે રોમને કરે એવી અવસ્થામાં ભાવપૂર્ણ દશામાં લેવાથી, ભવ સંતતિ સન્નિબદ્ધમ, ભવની સંતતિ રૂપ જે આ સંસારની સંતતિ રૂપ જે કર્મો હતા, પાપમ ક્ષણાત ક્ષમુપૈતી શરીર જ ભાજામ, એક ક્ષણની અંદર પાપો નાશ પામે છે. સમ્યક દર્શન થતાં વાર નહીં લાગે, પણ જે કંઈ સમય જાય છે એ સમ્યક દર્શનની સન્મુખ થવામાં જાય છે. જે કંઈ કાળ જાય છે એ સમ્યક દર્શનની સન્મુખ થવામાં આવે છે. સમ્યક દર્શનની ઘટના તો ક્ષણભરની ઘટના છે, ઘડીકમાં સમ્યક દર્શન થઈ જાય, પણ આપણે એને સન્મુખ થઈ શકતા નથી. એટલે કહે છે સારવાર અંધકાર હોય, નિબીડ અંધકાર હોય, પણ એ અંધકારને દૂર કરવા માટે પ્રકાશનું એક કિરણ કાફી છે. એમ અનંત જન્મનો નાશ કરવા માટે સમ્યક દર્શનની એક અવસ્થા કાફી છે. આત્મદર્શન થયા પછી નિરંતર સંવરનો પરિણામ છે. આત્મદશા થયા પછી સંવરનો પરિણામ પ્રાપ્ત થાય ત્યાં સુધી આશ્રવનો પરિણામ છે, બંધનો પરિણામ છે. સમ્યક દર્શન પછી સંવર અને નિર્જનાનો પરિણામ અંદરમાં થાય છે, કારણ કે ભેદ જ્ઞાન અંદરમાં પ્રગટ થાય છે. ભેદ જ્ઞાન અંદરમાં પ્રગટ થાય છે. તો આપણા અંદરમાં જોવું પડશે કે આપણે ક્રિયા કરીએ છીએ કે અંદરમાં ભક્તિ જાગે છે. ક્રિયા કરવી એક વાત છે, અને ક્રિયા સાથે અંદરમાં ભક્તિનું પ્રાગટ્ય થવું એ બીજી વાત છે. ક્રિયા જ્યારે સંવેદનશીલ બને છે ત્યારે ભક્તિ બને છે, અથવા ભક્તિ જ્યારે વ્યાપી જાય છે ત્યારે ભક્તિના ભાવની અભિવ્યક્તિ એ ક્રિયા બને છે. તો આપણી કાં તો આપણી ક્રિયા ભક્તિપૂર્ણ બનવી જોઈએ, અથવા તો ભક્તિ આપણી ક્રિયામાં વ્યાપી જવી જોઈએ. તો અંદરમાં વૃત્તિનું પરિવર્તન થાય, ટ્રાન્સફોર્મેશન થાય, બદલાવ થાય, ત્યાં સુધી વૃત્તિ બદલાતી નથી. અને વૃત્તિ નહીં બદલાય તો જીવનમાં પરિવર્તન આવી શકતું નથી. એટલા માટે ઘણા ધાર્મિક વ્યક્તિઓ એવા છે કે હેન્ડલ વિથ કેર કહેવાય, ધર્મની વિશેષ ઉપાસના કરે છે, પણ એક પણ શબ્દ એ સહન કરવા, સહી જવા માટે તૈયાર નથી. એક પણ અવસ્થા એ સહન કરવા માટે તૈયાર નથી. તો જીવનમાં તત્વ ઉતર્યું ક્યાં? એ તત્વ ગયું ક્યાં? વર્ષો સુધીના ભક્તિના પરિણામે જો અંદરમાં ક્ષમતા નથી આવી, તો અંદરમાં સિદ્ધ શું થયું? વર્ષો સુધીની ભક્તિનું નિષ્કર્ષ શું નીકળ્યો? અંદરમાં નિરંતર જોતા રહેવું પડશે. અંદર તરફ નિરંતર દ્રષ્ટિ રાખવી પડશે કે અંદરમાં પરિણામ બદલાય છે કે નહીં, ભાવ બદલાય છે કે નહીં. ભાવની ધારા નહીં બદલાય, ભાવની શુદ્ધિ નહીં થાય, ત્યાં સુધી ચેતના વિકસિત થઈ શકતી નથી, ચેતનાનો વિકાસ થઈ શકતો નથી. તો અંદરમાં જોવું પડે છે કે આપણે કરીએ છીએ માત્ર ક્રિયા થઈ છે કે સાથે ભક્તિ ભળેલી છે. અંતરમાં પ્રત્યેક ક્ષણે સાધકે, એટલા માટે સાધકને દક્ષ કહ્યો છે. દક્ષ એટલે ક્યુટ, ક્યુટ એટલે બુદ્ધિશાળી, પ્રજ્ઞાવાન. જે પ્રજ્ઞાવાન છે એ પ્રત્યેક ક્ષણે પોતાની અંદરની વૃત્તિઓને નિહાળે છે. અંદર જુએ છે કે વૃત્તિઓની ધારા ખંડિત થઈ રહી છે કે નથી થઈ રહી. કરોડો રૂપિયાનો વેપાર કર્યો હોય અને નફો હજારોમાં થાય તો બાપ શું કહેશે? આપણને પરમાત્માએ અહીં મોકલ્યા છે શું કરવા? એક શેઠનો દીકરો હતો. શેઠે એને કહ્યું કે તું ઉઘરાણી કરી આવ, આ લેણદાર છે એના ત્યાં તું જા અને ઉઘરાણી કરીને પાછો આવ. દીકરો ગયો એટલે જે લેણદાર હતો એને બોલાવ્યો, ચા પાણી કરાવ્યા, બેસાડ્યો, એને આગ્રહપૂર્વક કહ્યું કે તમે આવ્યા છો
તો ખૂબ ખૂબ સારું થયું, આપ ભોજન કરીને જજો. એટલે એને ભોજન કરાવ્યું. ભોજન કરાવ્યા પછી ખાટલો ઢાળીને આપ્યો અને કે ભોજન કર્યું છે તો આરામ કરો થોડો. એને આરામ કર્યું. બપોરનો સમય થયો એટલે કે હવે ચા પીને જજો, એટલે એને ચા પીવડાવી. એને એ દીકરો ચા પીને એના પિતા પાસે પાછો આવ્યો છે. એના પિતા એમ પૂછે છે કે દીકરા શું કરી આવ્યો? દીકરો કહે છે માણસો બહુ સારા છે, બહુ વિવેકી માણસો છે, મારું સ્વાગત કર્યું, ચા પાણી કરાવ્યા, ભોજન કરાવ્યું, બપોરનો આરામ કરાવ્યો, ચા પીવડાવી અને પછી મને અંદર વળાવ્યો અને હું પાછો ઘેર આવ્યો છું. બાપ કહે છે મૂર્ખના સરદાર, તને આ માટે મોકલ્યો તો કે ઉઘરાણી કરવા મોકલ્યો તો? તને મહેમાન ગતિ કરવા માટે મોકલ્યો તો કે ઉઘરાણી કરવા માટે મોકલ્યો તો? પરમાત્મા આપણે જઈશું ત્યારે પૂછશે કે તમને મનુષ્ય ભાવ આપ્યો છે એ વેડફી નાખવા માટે આપ્યો છે કે વિતરાગ થવા માટે આપ્યો છે? પરમાત્મા આપણને પૂછશે કે આ મનુષ્ય ભાવ મળ્યો છે એ વેડફી નાખવા માટે મળ્યો છે કે વિતરાગ થવા માટે મળ્યો છે? અનુત્તર દેવના વિમાનોનું આયુષ્ય 33 સાગરોપમનું હોય છે અને ત્યાં યોગીઓ, તત્વચિંતકો, ધ્યાનીઓ અને સાધકો જાય. એ 17.5 સાગરોપમ એક પડખે સૂઈ રહે છે અને 17.5 સાગરોપમ બીજે પડખે સૂઈ રહે છે. એમને ભોજનની વ્યવસ્થાની કોઈ ચિંતા નથી. પુણ્યના પ્રતાપે બધું પ્રાપ્ત થઈ જાય છે. હવે એમને પૂછવામાં આવ્યું, ત્યાંથી સિદ્ધશિલા નજીક છે, સિદ્ધશિલા ત્યાંથી નજીક છે, અને એમને પૂછવામાં આવ્યું કે તમારી અંતિમ ઈચ્છા શું છે? અંતિમ ઈચ્છા શું છે? એ એમ કહે છે એ વખતે અનુત્તર દેવ વિમાનના જે સાધકો છે એમ કહે છે અમારી ઈચ્છા એ છે કે અમને ક્યારે મનુષ્ય ભાવ પ્રાપ્ત થાય. આપણને અહીં આગળ પૂછે તો આપણી ઈચ્છા શું છે? તો કે ક્યારે અમને દેવગતિ પ્રાપ્ત થાય. હવે આનો તાળો મળશે કેવી રીતે? કારણ કે કેવળ જ્ઞાન કેવળ મનુષ્ય અવસ્થામાં જ પ્રગટ થાય છે. વિતરાગતા મનુષ્ય અવસ્થામાં પ્રગટ થાય છે. એટલે કૃપાળુ દેવને કહેવું પડ્યું, બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તોય અરે ભવચક્રનો આંટો નહીં એ કેટળ્યો. આ શેઠના દીકરાની જેમ આપણને મોકલ્યા હતા ભવચક્રના આંટા ટાળવા માટે કે આંટા વધારવા માટે? પરમાત્મા આપણને પૂછશે, યસ્માત ક્રિયા પ્રતિફલંતિ ન ભાવ શૂન્ય આકીર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી નૂનમ ન ચેતસી મયા વિદુતોસી ભક્ત્યા જાતોસ્મિ તેન જન બાંધવ દુઃખ પાત્ર યસ્માત ક્રિયા પ્રતિફલંતિ ન ભાવ શૂન્ય. ભાવ શૂન્ય ક્રિયા પ્રતિફળિત થતી નથી. કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહે છે ભાવ શૂન્ય ક્રિયા પ્રતિફલિત થતી નથી. એ મુક્તિના દ્વારે પહોંચાડી શકતી નથી. કારણ કે ક્રિયા થાય છે પણ કરનારો હાજર નથી. ક્રિયા તો થઈ રહી છે પણ કરનારો હાજર નથી. ક્રિયા ટેવ બની ગઈ છે, ક્રિયા રૂટીન બની ગઈ છે, ક્રિયા ગતાનું ગતિક બની ગઈ છે. એના કારણે અંદરમાં સંવેદનાત્મક ભાવની ધારા પ્રગટ થતી નથી. તો ભક્તિમાં તો ભાવ પણ છે, પ્રેમ પણ છે, પણ ક્રિયામાં કર્તૃત્વ છે. જે ક્રિયામાં ભાવ બળતો નથી એ ક્રિયામાં અહંકાર ભળ્યા વગર રહેતો નથી. જે ક્રિયામાં ભાવ બળતો નથી એ ક્રિયામાં અહંકાર ભળશે. હું ત્યાગી, હું તપસ્વી, હું ધ્યાન કરું છું, હું યોગ કરું છું. પણ કોઈ સંત પૂછે કોના માટે કરે છે? આપણી પાસે જવાબ છે, આ બધું તું કોને કહેશે, કોના માટે કરે છે? આપણે આપણી જાત માટે કરીએ છીએ કે બીજા કોઈને બતાવવા માટે કરીએ છીએ? જો બતાવવા માટે કરતા હોય તો કર્તૃત્વ છે, અને પોતાની જાત માટે કરતા હોય તો કોઈને કહેવાની જરૂર નથી.
તો સાધના આંદોલિત નહીં થાય. મહાપુરુષોનું એ કહેવું છે કે સાધના અંદર સક્રિય નહીં થાય, સાધના આંદોલિત નહીં થાય, અને સાધના આંદોલિત નહીં થાય તો જીવનની અંતિમ ક્ષણ સુધી અનુભૂતિની ક્ષણ અંદરમાં ઉતરી આવતી નથી. સાધનાની અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી જીવનમાં સમાધાન નહીં થાય. તો ભક્તિમાં ભાવ છે, પ્રેમ છે, પણ ક્રિયામાં તો કર્તૃત્વ છે. ભક્તિ પ્રેમ વગર થતી નથી, અને ભક્તિમાં પ્રેમ સિવાય કંઈ નથી. ભક્તિમાં માત્ર પ્રેમ છે, પ્રેમથી સમર્પણ આવશે, સમર્પણથી શરણ આવશે, શરણથી બહુમાન આવશે, બહુમાન અંદર થતાની સાથે જ અહંકાર ઓગળી જશે, અહંકાર ઓગળતાની સાથે જ અંદરમાં નમન થશે, અને એ આપણા જીવનનું પરમાત્માનું સાચું નમન છે. સિદ્ધાર્ણ બુદ્ધાણું સ્તોત્રમાં એક મજાની વાત કરી છે કે ઇકોવી નમુકારો જીણવર વસ સવદ્ધ માણસ સંસાર સાગરાઓ તારેમ નરમ નારેમ વા. ભગવાન મહાવીરને કરેલો એક જ નમસ્કાર સંસાર સાગરથી પાર ઉતારે છે. આપણે કેટલા નમસ્કાર કરીએ છીએ? એક નમસ્કારમાં ભલીવાર આવે છે? ન અને મો બોલીએ ત્યાં સુધીમાં આપણું મન બહાર ચાલ્યું જાય છે. મન એટલું ચંચળ છે, મન એટલું ચંચળ છે કે ક્ષણભરમાં લાખો માઇલની મુસાફરી કરી નાખે છે. એ અત્યંત વેગવાન છે. અર્જુનને પણ આ પ્રશ્ન થયો ને અર્જુન ભગવાન કૃષ્ણને પૂછે છે કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ અને વાયોરિવ સુદુષ્કરમ. આ મન ચંચળ છે, જિદ્દી છે, હઠીલું છે અને બળવાન છે. વાયુને વશ કરવો મુઠ્ઠીમાં સહેલો છે, પણ મનને વશ કરવું અત્યંત કઠિન છે. એ વખતે ભગવાન કૃષ્ણ જવાબ આપે છે અસંશયમ મહાબાહો મનો દુષ્નિગ્રહમ ચલમ. તારી વાત સાચી છે, સંશય રહિત છે, મનને વશ કરવું અત્યંત કઠિન છે. મનો દુષ્નિગ્રહમ ચલમ, પણ અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય છે. અભ્યાસ એટલે સંયમ, અને વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવ. અંદરમાં અનાસક્ત ભાવ પ્રગટ થાય, અનાસક્ત ભાવ પ્રગટ થાય, પછી જગતમાં હોય તો એ ભલે, અને જંગલમાં હોય તો પણ ભલે. એટલા માટે વૈરાગ્યના પણ 3 ભાગ પડ્યા: દુઃખ ગર્ભિત વૈરાગ્ય, મોહ ગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. વૈરાગ્ય તો વૈરાગ્ય છે, એના 3 ભાગ શું કરવા પડ્યા? એટલા માટે ભાગ પડ્યા કે એક દુઃખની ધારામાંથી આવેલો વૈરાગ્ય છે, એક અપેક્ષા અને આકાંક્ષાની ધારામાંથી આવેલો વૈરાગ્ય છે, અને એક જ્ઞાનની સમૃદ્ધિમાંથી આવેલો વૈરાગ્ય છે. દુઃખમાંથી જે વૈરાગ્ય આવે છે એનાથી 3 લાભ થાય. मुंड मुंडावत 3 गुण मीचे सिर की खाज, खाने को लड्डू मिले और लोग कहे महाराज. माथुं मुंडावामां एक तो माथानी खंजवाळ चाली जाए, जू लीक पड़े नहीं माथामां. माथुं मुंडावाथी पहलो फायदो ए थाय मुंड मुंडावत 3 गुण मीटे सिर की खाज. बीजू खाने को लड्डू मिले, घेर घेर भिक्षा लेवा जाए एटले सारामां सारो खोराक એને ભિક્ષામાં મળે. ખાને કો લડ્ડુ મિલે, અને લટકામાં લોક કહે મહારાજ, લોકો મહારાજ મહારાજ કરીને એના ચરણનો સ્પર્શ કર્યા કરે. આ દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. મોહ ગર્ભિત વૈરાગ્યમાં આકાંક્ષાઓ અને અપેક્ષાઓ છે. આ ભાવમાં તો સુખ મળ્યું નથી, પણ આવતા ભાગમાં સ્વર્ગના સુખ મળે એ અપેક્ષાએ જે વૈરાગ્ય ધારણ થાય છે એ મોહગર્ભિત વૈરાગ્ય છે. અને ત્રીજો જે શ્રેષ્ઠ વૈરાગ્ય અત્યંત સંવેદનશીલ જ્ઞાનની ધારામાંથી આવે છે એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. એ વૈરાગ્યમાં સાધના અને પરમાત્મા સાથે અનુસંધાન સિવાય બીજું કંઈ નથી, કંઈ જોઈતું નથી.
કૃપાળુદેવ એમ કહેતા હતા કે જેને જીવનમાં એક પણ ઈચ્છા રહી નથી એને પરમાત્મા તુષ્ટમાન થઈને પણ બીજું કયું પદ આપવાનું હતું? પરમાત્મા તુષ્ટમાન થઈને પણ બીજું કયું પદ આપવાનું હતું? આવી અવસ્થા કેવી રીતે આવશે? એ ભાવ દ્વારા આવશે. અંદરમાં ભાવમળની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી આવી અવસ્થા અંતરમાં આવી શકતી નથી. અંતરમાં આવી શકતી નથી. એક રાજાને એક દેવ પ્રસન્ન થયા છે, અનાયાસે, કોઈ સાધના નથી કરી, કોઈ હેતુથી નહીં, પણ એ રાજાની પ્રતિભા એવી હતી, એ રાજાની નીતિમત્તા એવી હતી, એટલે દેવ એમને પ્રસન્ન થયા. અને દેવ કહે છે કે માગ માગ, તું માગે આપવા હું તૈયાર છું. પણ રાજા કહે છે મારે કંઈ જોઈતું જ નથી, તો મારે કંઈ જોઈતું જ નથી. દેવ એમ કહે છે કે તારે માગવું તો પડશે જ. હું આવ્યો છું પ્રસન્ન થઈને, અને ત્યારે માગવું પડશે, માગ્યા વગર નહીં ચાલે. દેવે ખૂબ આગ્રહ કર્યો. એટલે રાજાએ એમ કહ્યું, જો માગવાનું જ હોય અને આપનો આગ્રહ હોય તો હું એટલું માગું છું, ક્યારે પણ હવે પછી મને રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય નહીં એવું મને વરદાન આપો. દેવને આશ્ચર્ય થયું, આવું માગનાર કોક જ મળ્યું. મોટે ભાગે તો માગનારા દેવના કપડાએ ઉતારી લે, કશું બાકી રાખે નહીં. પણ કે પહેલો સાધક એવો મળ્યો કે જેના જીવનમાં કશું જોઈતું નથી. જાકો કછું ન ચાહીએ વો સાહન કે સા. અકબર બિરબલને કહે છે કે સત્તા મારી પાસે છે, સંપત્તિ મારી પાસે છે, અધિકાર મારી પાસે છે, અને ખુમારી તારી પાસે છે. સત્તા, સંપત્તિના અધિકાર મારી પાસે છે અને એની ખુમારી તારી પાસે છે. આનું કારણ શું? કે આ લાલી, આ ખુમારી, આ મસ્તી, આ અવધૂતી રંગ તારામાં ક્યાંથી આવ્યો? કે સાહેબ ગુસ્તાફી માફ કરવાના હોય તો કહું, નહીં તો રાજા વાજાને વાંદરા ક્યાંક ચડાવો ફાંસી. કે માફ કર્યો તું કે. એ વખતે બિરબલ અકબરને કહે છે કે ચાહ ગઈ ચિંતા મિટી મનુઆ બેપરવાહ, જિनको કછું ન ચાહીએ વો સાહન કો સા. જેના જીવનમાંથી ચાહ ગઈ, વોન્ટ્સ ગઈ, જેના જીવનમાંથી ચિંતા ગઈ, જેના જીવનમાં કંઈ જોઈતું નથી, ચાહ ગઈ ચિંતા મટી ગઈ મનુઆ બેપરવાહ, અને જેનું મન ઉન્મની મસ્તીમાં આવી ગયું છે, અવધૂતી રંગમાં રંગાયું છે જેનું મન, જીદકો કછું ન ચાહીએ, જેના જીવનમાં કશું જોઈતું નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ આકાંક્ષા નથી, વો સાહન કે શાહ, એ તારો પણ શહેનશાહ છે. આ સમજાય છે ખરા? કંઈ આવી મસ્તી ત્યારે આવશે કે ભાવની ધારાની અંદરમાં શુદ્ધિ થશે, ત્યારે આ મસ્તી આવશે. ત્યાં સુધી આવી મસ્તી આવી શકતી નથી અંતરમાં. તો ભક્તિ પ્રેમ વગર થતી નથી, અને ભક્તિમાં પ્રેમ સિવાય બીજું કંઈ નથી, પણ અપેક્ષા ને આકાંક્ષા વગરનો પ્રેમ. એમાં કંઈ અપેક્ષા નથી અને કંઈ આકાંક્ષા પણ નથી, કંઈ જોઈતું પણ નથી, એને કોઈ વસ્તુની ઉણપ કોઈને પોતાને વર્તાતી નથી. એવી જેની અંતરદશા છે એનામાં ભક્તિ પ્રગટ થયા વગર રહેતી નથી. આપણે તો ભગવાનને પણ કમિશન બેઝ કરી નાખ્યા છે, ભગવાનને પણ પર્સન્ટેજ બેઝ કરી નાખ્યા છે. ક્યાં છૂટીશું આપણે? છૂટીશું ક્યાં આગળ? એક ભાઈ શંખેશ્વર દાદાની જાત્રા કરવા જતા હતા કે દર પૂનમ ભરું છું છેલ્લા 3 વર્ષથી. આટલો બધો ધર્મ કરવાનું પ્રયોજન શું? બસ આ અમારી લીલીવાડી લીલી રે. અરે પરમાત્મા સૂકવવાની વાત કરે છે ને તું લીલી રાખે છે. લીલીવાડી સૂકવવાનું કામ પરમાત્માનું છે કે લીલીવાડી લીલી રાખવાનું છે કામ પરમાત્માનું છે? પરમાત્મા એને સૂકવવા મથે છે, તું એને લીલીવાડી લીલી રાખવા મથે છે. તો જીવનમાં અવસ્થા પ્રાપ્ત કેવી રીતે થશે? જીવનમાં કેવી રીતે અવસ્થા પ્રાપ્ત થશે?
તો અંદર જ્યારે એવી અવધૂતી મસ્તી આવે છે અને જ્યારે પરમાત્માના દર્શન કરે છે, પરમાત્મા પાસે જાય છે ત્યારે દર્શન કરે છે. દ્રષ્ટ્વા ભવંત મનિમેષ વિલોકનીયમ નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુ પીત્વા પયશ શિખર દુતિ દુગ્ધ સિંધો ક્ષારમ જલમ જલનિધે રસ દુંક ઈચ્છિત. એમ કહે છે પ્રભુ તમારા નયનો જોયા પછી, પ્રભુ તમારા દર્શનને કર્યા પછી, દ્રષ્ટવા ભવંત મનિમેષ વિલોકનીયમ, આપનું અવલોકન કર્યા પછી, આપને જોયા પછી, નાન્યત્ર તો સમપયાતિ જનસ્ય ચક્ષુ, મારા ચક્ષુ બીજે ક્યાંય સંતોષ પામતા નથી, બીજે ક્યાંય મારા ચક્ષુ ટકતા નથી, બીજી કોઈ ધારામાં મારી વૃત્તિ જતું નથી. પ્રભુ આપને જોયા પછી તારા સિવાય બીજે ક્યાંય સોરવતું નથી, બીજે ક્યાંય ગમતું નથી. કેવું નથી ગમતું? તો કે જે ક્ષીર સમુદ્રનું જેને પાણી પીધું છે એ લવણ સમુદ્રનું પાણી ક્યારે પણ પીતો નથી. જેને પરમાત્માનો રસ ચાખ્યો છે એ સંસારનો રસ ચાખવા ત્યાં જતો નથી. આ દશા જોઈશે અંતરમાં, આ ભાવાત્મક ભૂમિકા જોઈશે. આ ભૂમિકા નહીં હોય ત્યાં સુધી પરમાત્મા સાથે અનુસંધાન થતું નથી. પર્યુષણનો અર્થ જે છે પરી અને ઉષણ, ચારે બાજુથી પાપનું શોષણ થાય. પીપા ભગત એક મહત્વની વાત કરી. પીપા એમ કહ્યું કે પુણ્ય કરવાની જરૂર નથી. નવી થિયરી, પુણ્ય કરવાની જરૂર નથી. પીપા પાપન કીજીએ પુણ્ય કીયો 100 બાર. તે તું પાપ કરવાનું બંધ કર એટલે પુણ્ય આપોઆપ થશે. પીપા પાપન કીજીએ પુણ્ય કીયો 100 બાર. તું પાપ કરવાનું બંધ કર, પુણ્ય આપોઆપ તારા જીવનમાં પ્રગટ થશે. પાપ પ્રવૃત્તિ જો આપણે છોડી જઈએ, દુર્વૃત્તિ દુર્ધ્યાન જો આપણે છોડી જઈએ તો સદવૃત્તિ અને સદધ્યાન આપોઆપ અંદરમાં પ્રગટ થાય છે. પણ એ છોડવાની આપણી તૈયારી હોવી જોઈએ. પાપની પ્રવૃત્તિને જ્યાં સુધી આપણા આશીર્વાદ પ્રાપ્ત છે ત્યાં સુધી ક્યારેય પણ એ બંધ થઈ શકવાની નથી. કારણ કે આપણા અંતરના છુપા આશીર્વાદ એને પ્રાપ્ત થયેલા છે. એ જ્યાં સુધી એ ધારા નહીં તૂટે અંદરમાંથી ત્યાં સુધી પરમાત્મા સાથે અનુસંધાન થઈ શકતું નથી. એ હૃદય ભવન પ્રભુ તેરા ત્યાં આય બસે બહુ ચોરા. આ જે મારું હૃદયનું ભવન છે, જે હૃદયનું આસન છે, એ પ્રભુ તારા માટે હતું. પણ ત્યાં ક્રોધ, અહંકાર, કપટ, લોભ નામના ચોર આવીને બેસી ગયા છે. અને પ્રેમ ગલી અતિ સાંકરી તામે દોન સમાય. આ પ્રેમની ગલી એટલી સાંકડી છે, એમાં બે સમાઈ શકતા નથી. કાં તો ભગવાનને બેસાડવા પડે અને ચોરોને કાઢવા પડે, કાં તો ચોરોને બેસાડવા પડે અને ભગવાનને ઊભા કરવા પડે. પ્રેમ ગતિ અલી સાંકરી, બે સાથે નહીં રહી શકે. જગત અને ભગતનો ક્યારે પણ મેળ પડી શકતો નથી. તો એક નિર્ણાયક તબક્કામાં આવવું પડશે. એ નિર્ણાયક તબક્કામાં આવવું પડશે કે આપણે ભાવની ધારામાં ડૂબવું છે કે માત્ર ક્રિયામાં રહેવું છે. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદન કાંઈ જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડ આઈ. બાહ્ય ક્રિયામાં રાચે છે, બાહ્ય ક્રિયા કર્યા કરે છે, પણ અંતરમાં કંઈ ભેદ પડ્યો નથી. અંતર્ભેદ થવો જોઈએ. અંતર્ભેદ પહેલું સમ્યક દર્શન વૈચારિક ભેદ જ્ઞાન થશે, પછી પારમાર્થિક ભેદ જ્ઞાન થશે. પહેલાં હંમેશા વૈચારિક ભેદ જ્ઞાન થાય, પછી પારમાર્થિક ભેદ જ્ઞાન થાય. વિચારથી વૃત્તિને, વાસનાને, અહંકારને પોતાનાથી દૂર કરવા પડે અને પછી પારમાર્થિક ભેદ જ્ઞાન થાય. ત્યાં સુધી પારમાર્થિક ભેદ જ્ઞાન સીધું થઈ શકતું નથી. એટલા માટે તમામ સાધનાના સાધનો ક્ષયોપશમ માટે છે, ઉપશમ માટે છે. તમામ સાધનાના સાધનોથી વૃત્તિઓ ઉપશાંત થાય છે, વૃત્તિઓ શાંત થાય છે. કૃપાળુ દેવે કહ્યું કશાયની ઉપશાંતતા
માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આ અવસ્થા અંદરમાં નહીં આવે, કસાયો ઉપશાંત નહીં થાય. કસાયો ઉપશાંત ત્યારે થશે કે જ્યારે ભાવાત્મક ભૂમિકા સક્રિય થશે, કસાયો આપોઆપ ઉપશાંત થશે. કસાયો શાંત થયા વગર રહેશે નહીં, પણ ભાવાત્મક ભૂમિકા અંદરમાં રચાય તો એ અંતરદશા આવે. ત્યાં સુધી અંતરદશા આવી શકતી નથી. તો ભક્તિ પુણ્ય માટે નહીં, પરંતુ કર્મ ક્ષય માટે છે. ભક્તિ પુણ્ય મેળવવા માટે કરવાની નથી, પણ કર્મનો ક્ષય કરવા માટે મેળવવાની છે. કર્મનો ક્ષય અંદરમાં થશે, અને જ્યારે ભક્તિ અંદર પરાભક્તિમાં પરિવર્તિત થાય છે ત્યારે મનોલય થાય. મનનો લય થાય, અને મનનો જ્યારે લય થાય ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય આપોઆપ બંધાય છે. કર્મનો ક્ષય તો થાય છે, પણ પુણ્યાનુબંધી પુણ્ય આપોઆપ અંદરમાં બંધાવાનું શરૂ થાય છે, અને એ પુણ્યનો શ્રેષ્ઠ પ્રકાર છે. પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પાપ. આ પુણ્યના પણ 4 પ્રકાર પડ્યા છે. એમાં પુણ્યાનુબંધી પુણ્ય છે એ ત્યારે બંધાય કે જ્યારે ભક્તિ પોતાની શ્રેષ્ઠતમ અવસ્થામાં પ્રવેશ કરે ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાવાનું શરૂ થાય છે, કારણ કે ત્યાં મનોલય છે, મનનો લય થાય છે. મનનો લય થાય છે એટલે અહંકારનો લય થાય છે. ત્યાં હું નથી પણ તું છે. જ્યાં ભક્તિ પ્રગટ થાય છે ત્યાં હું નથી પણ તું છે. જ્યાં ભક્તિ પ્રગટ થાય ત્યાં પોતાની અસ્મિતાનો, પોતાનો બોધનો, પોતાના અહંકારનો લય થાય, અને માત્ર પરમાત્મા બચે, માત્ર પરમાત્મા પ્રગટ થાય. એ ભક્તિની દશા છે. તો શિષ્ય માત્ર એક ઉપકરણ બની જાય, એક સાધન બની જાય. પરમાત્મા જેમ કરાવે એમ કરું છું એવો ભાવ એના અંદરમાં પ્રગટ થાય. એના સર્વોપરી પરમાત્મા છે, એની લગામ પરમાત્માના હાથમાં છે. પોતે માત્ર ઉપકરણ છે, પોતે માત્ર સાધન છે. પોતે માત્ર પરમાત્મા જેમ રાખે એમ રહેવા માટે તૈયાર છે. પરમાત્મા ડૂબાડે તો પણ એને એમાં કલ્યાણ દેખાય છે, અને પરમાત્મા બચાવે તો પણ એને કલ્યાણ દેખાય છે. આવી જે મનોદશા અંતરમાં પ્રાપ્ત થાય ત્યારે અંદરમાં ભાવમળની શુદ્ધિ થાય. ત્યાં સુધી ભાવમળની શુદ્ધિ થતી નથી. અંદરમાં જોવું પડશે. કશું છોડવાની વાત મહાપુરુષો કરતા નથી. વૈરાગ્યનો અર્થ એ છે કે ચિત્તમાંથી, મનમાંથી આસક્તિને મમત્વ છૂટી જાય એટલે વૈરાગ્ય આપોઆપ પ્રગટ થાય. પછી સંસારમાં હોય તોય ભલે, સમાજમાં હોય તો પણ ભલે, સંન્યાસમાં હોય તો પણ ભલે, વનમાં હોય તો પણ ભલે, અને જન વચ્ચે હોય તો પણ ભલે, અંતરમાંથી આસક્તિને મમત્વ છૂટવા જોઈએ. અનાસક્ત ભાવ અંદરમાં પ્રગટ થવો જોઈએ. તો ત્યાં પરમાત્મા પ્રગટ થાય ત્યાં સુધી પ્રગટ થતા નથી. પરંતુ સાધક દશામાં તો પુણ્ય લટકામાં મળે છે, અને ઉપાસના ચૈતન્યની થાય છે. અહીં સાધના પોતાના ચૈતન્યની શુદ્ધિની કરે છે, શુદ્ધિની કરે છે, અને પુણ્ય તો એને મફતમાં મળે છે. પુણ્ય એની બાય પ્રોડક્ટ છે. જ્યારે સંવરની સાધના થતી હોય ત્યારે પુણ્ય એની બાય પ્રોડક્ટ છે. પુણ્ય ઓટોમેટિક મળતું જાય, એ મફતમાં મળે છે પુણ્ય. તો શા માટે આપણે ચૈતન્યની ઉપાસના ના કરવી, પરમાત્માની ઉપાસના ન કરવી, આત્માની ઉપાસના ન કરવી? કારણ કે પુણ્ય તો એમને પ્રાપ્ત થવાનું છે, પણ માગવાથી જે પુણ્ય મળે છે એ પુણ્ય ઉચ્ચ ક્વોલિટીનું પુણ્ય હોતું નથી. એ સામાન્ય ક્વોલિટીનું પુણ્ય હોય છે. એની ક્વોલિટી સારી હોતી નથી, એની ક્વોલિટી દુબળી હોય છે. તો આપણે જોવું પડશે કે સાધના કરવાથી બંને લાભ છે. એ તો સુખ સગવડો પણ મળે છે, અને સાધનાની અનુકૂળતા પણ મળે છે. પુણ્ય એવું પ્રાપ્ત થાય કે સુખ સગવડો પણ મળે અને સાધનાની અનુકૂળતા પણ મળે. એવી અવસ્થા અંદરમાં પ્રગટ થાય છે.
ગીતામાં કહ્યું છે કે સુચિતામ સીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાય તે. યોગ ભ્રષ્ટ આત્મા તરીકે એ પવિત્ર અને સંસ્કારી એવા કુટુંબમાં એનો જન્મ થાય છે કે જ્યાંથી આગળની છૂટેલી સાધનાનું અનુસંધાન થઈ જાય. આગલા ભાવમાં છૂટેલી સાધનાનું અનુસંધાન થઈ જાય છે. એ સાધના નિષ્ફળ જતી નથી. તો સાધક દશામાં પુણ્ય લટકાવવા મળે છે અને ઉપાસના ચૈતન્ય થાય છે. ઉપાસના એટલે ઉપાસના પરમાત્માના ચરણોમાં બેસવું. તે પરમાત્માના ચરણોમાં બેઠા પછી ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી પરમાત્માના ચરણોમાં બેસતા નથી ત્યાં સુધી અહંકાર છે. અને પરમાત્માના ચરણોમાં બેઠા એટલે આપણી સમગ્ર અવસ્થા આપણે પરમાત્માને સોંપી દીધી. ત્યાં આપણી દશા બિલાડીના બચ્ચા જેવી થાય છે. કદાચ જોયું હોય, વાંદરીનું બચ્ચું વાંદરાને પકડે છે તો કેવી રીતે પકડે છે? એ વાંદરાના બચ્ચાને 24 કલાક જાગ્રત રહેવું પડે છે. પકડ્યા પછી જો હાથ છૂટી ગયો તો આપણી ખેર નથી. પણ બિલાડીનું બચ્ચું બિલાડી જ્યારે એના મોંમાં પકડે છે ત્યારે કેવી રીતે પકડે છે? બિલાડીનું બચ્ચું નિરાંતે એના મોંમાં ઊંઘી જાય છે. ત્યારે વાંદરાના બચ્ચાને જાગ્રત રહેવું પડે છે. જ્યાં આગળ અહંકાર છે ત્યાં હંમેશા જાગૃતિ રાખવી પડે છે. અને જે પરમાત્માના ચરણોમાં બેસે છે એને જાગૃતિ રાખવાની જરૂર નથી. માત્ર પરમાત્માને સમર્પિત થઈ જવાનું છે. માત્ર પરમાત્માને સમર્પિત થઈ જવાનું. જ્ઞાની પુરુષને સમર્પિત થવું હશે તો પણ પરમાત્માને સમર્પિત થયા સિવાય નહીં થાય. કારણ કે સમર્પણનો ગુણ તો અંદર વિકસાવવો પડશે ને. એ જ્યાં સુધી નહીં વિકસે, અહંકારનો લય નહીં થાય ત્યાં સુધી સમર્પણ ભાવ અંદરમાં આવી શકતો નથી. તો આ જે પર્યુષણ પર્વ છે એ પરમાત્માના ચારિત્રનું વાંચન થાય તો જીવની પોતાની શક્તિનો ખ્યાલ આવે. પરમાત્માના ચરિત્રો આપણને શું ઉપયોગી છે? પરમાત્માની જીવનધારા આપણને શું ઉપયોગી છે? તો એ ખ્યાલ આપે છે કે જેવી પરમાત્માની શક્તિ પડેલી છે એવી શક્તિ મારામાં પણ પડેલી છે. સકળ સિદ્ધતા તાહરી રે મારે સાધન રૂપ. પરમાત્મા નિગોદમાંથી સિદ્ધ થયા અને જે પ્રકારની સાધના કરી એ જ મારા માટે સાધન છે. મારા માટે બીજું કોઈ સાધન નથી. આ જ સાધનથી હું સાધના કરી શકું એમ છું. અને પરમાત્માએ જે પોતાના શક્તિને સામર્થ ઉછળ્યા અંદર, એનું પોતાનું વીર્ય અને સામર્થ અંદરમાંથી જે પ્રગટ થયું એવું સામર્થ મારામાં પણ પડેલું છે એવું ભાન થાય તો પોતાની સુષુપ્ત શક્તિ જાગૃત થાય. ત્યાં સુધી સુષુપ્ત શક્તિ જાગૃત થતી નથી. આપણામાં પણ વિતરાગત્વ પડેલું છે. કૃપાળુદેવે કહ્યું સર્વ જીવ છે સિદ્ધ સમ. એમને સર્ટિફિકેટ આપ્યું સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ શરત મૂકી જે સમજે તે થાય. જે પોતાની શક્તિને ઓળખે. મહાપુરુષોના ચરિત્રો પોતાની શક્તિને ઓળખવા માટે છે, પોતાના સામર્થ્યને ઓળખવા માટે છે, પોતાના નિધાનને ઓળખવા માટે છે. તો એ પરમાત્માની સ્તવના એટલા માટે કરવાની છે કે આપણું નિધાન આપણને ઓળખાય અને એ પ્રત્યે આપણે સક્રિય બનીએ. અને સુષુપ્ત અથવા અજાગ્રત શક્તિ છે, અનંત વીર્ય છે, જાગૃત થાય અને જાગૃત થઈને સાધક પોતે સાધનામાં લાગી જાય. આવી અવસ્થા આ પરમાત્માના શરણમાં ગયા સિવાય પ્રાપ્ત થતી નથી. પરમાત્માના શરણ સિવાય આ દશા પ્રાપ્ત થતી નથી. ભગવાન મહાવીરની સમગ્ર સાધના આપણે જોઈએ તો એકાંત, અસંગ અને મૌનની સાધના હતી. 30 વર્ષ પછી એ એકાંતમાં રહ્યા છે. વૃત્તિઓનું પૃથ્થકરણ કરવા માટે, વૃત્તિઓને સૂક્ષ્મ વૃત્તિઓનું પણ ઉન્મૂલન કરવા માટે અસંગ અવસ્થામાં રહ્યા છે. એને 12.5 વર્ષ સુધી મૌન રહ્યા છે. ક્યારેક થોડા શબ્દો બોલ્યા છે, બાકી મૌન રહ્યા છે. એમને સમગ્ર શક્તિ પોતાના શુદ્ધિકરણ માટે લગાડી છે, પોતાની શુદ્ધિ પ્રગટાવવા માટે દાવ પર લગાડી છે.
એક જુગારી જેમ જુગાર ખેલીને દાવ પર લગાડે એમ એમને પોતાના શક્તિને સામર્થ્ય બધા દાવ પર લગાડી દીધા છે. સમગ્ર શક્તિને સામર્થ્ય દાવ પર લગાડેલા છે. અને જ્યારે દાવ પર લાગે છે ત્યારે વિતરાગતાનું મોતી બહાર આવ્યા વગર રહેતું નથી. ત્યારે વિતરાગતા પ્રાપ્ત થયા વગર રહેતું નથી. પણ જ્યાં સુધી દાવ પર નહીં લાગે શક્તિને સામર્થ્ય, કોઈ આપણને પૂછે કે કેમ કશું કરતા નથી, વ્રત, તપ, સંયમ, આચરણ, યોગ, ધ્યાન, માળા, ભાઈ અમારામાં શક્તિ ક્યાં છે, એવું સામર્થ્ય ક્યાં છે, એવા પુણ્ય ક્યાં છે, એવું નસીબ ક્યાં છે? આપણી પાસે કેટલા બહાના છે. આમ કહીએ શક્તિ નથી, એક ડગલું ભરવાની શક્તિ નથી ને પાછળ બૂમ પડે અડકાયું કૂતરું પાછળ ઊભું છે એ ઊભું રહેશે ત્યાં? શક્તિ ક્યાંથી આવી? તો શક્તિ તો પડેલી છે પણ સુષુપ્ત છે. શક્તિ તો પડેલી છે પણ અજાગ્રત છે. એ શક્તિને જાગૃત કરવી પડે, સૂતેલી ચેતનાને જગાડવી પડે. અને જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ. કૃપાળુદેવ કહે છે જેવો આત્મા જાગ્યો નથી અને જીવનમાં રંગ આવ્યો નથી. પોતાની શક્તિને જાગૃત કરવા ક્યાંય મોં ફાડીને બેસવાની જરૂર નથી, ક્યાંય જોવાની જરૂર નથી. અંદરમાં મુમુક્ષુતા પ્રગટ થશે. જ્ઞાની પુરુષ હાજર થયા વગર રહેશે નહીં. જ્ઞાની શોધવાથી નહીં મળે, મુમુક્ષુતા પ્રગટ થાય. કૃપાળુદેવ કહે છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એમાં એમને ગંભીર સંકેત કર્યો છે. સંકેત કર્યું જ્યાં સુધી શિષ્યમાં શિષ્યત્વ નિર્માણ નહીં થાય, મુમુક્ષુતા પ્રગટ નહીં થાય, ત્યાં સુધી જ્ઞાની પુરુષ હોય તો પણ ઓળખાતા નથી. જ્ઞાની પુરુષ હોય તો પણ ઓળખાતા નથી. અંદર જેવી મુમુક્ષુતા પ્રગટ થઈ એવા જ્ઞાની પુરુષ હાજર થાય છે. એમ કે છે વાસ્તવિકતા તો એ છે કે જ્યાં શિષ્ય જન્મ છે ત્યાં ગુરુને જન્મ લેવો પડે છે. જ્યાં સાંભળો છો, જ્યાં શિષ્ય જન્મ છે ત્યાં ગુરુને જન્મ લેવો પડે છે. કારણ કે એમનું દાયિત્વ છે, એમનું દાયિત્વ છે, એમની જવાબદારી છે. એમને સ્વીકાર્યું છે કે શિષ્યનું કલ્યાણ ન થાય ત્યાં સુધી હું મુક્તિમાં જવાનો નથી. એટલે બે પ્રકારના સાધકો કયા વિતરાગતાના? એક બોધિ અને બીજા બોધિસત્વ. બોધિ સાધક એ છે, બોધિ સાધક અસંખ્ય હોઈ શકે છે. જેમને કેવળ જ્ઞાન થયું હોય, જેમને વિતરાગતા પ્રાપ્ત થયું હોય એવા સાધકો અસંખ્ય હોઈ શકે છે. પણ બોધિસત્વ એક જ હોય. બોધિસત્વ એને કહે છે કે જે વિતરાગતાના દરવાજે ગયા છે અને દરવાજો ખોલીને ઊભા છે, એમને આવકારે છે કે અમે વર્ષોથી રાહ જોઈએ છીએ, પ્રભુ પધારો અંદર. એ વખતે પોતાનું મોઢું ફેરવી લે છે. વિતરાગતાના દરવાજેથી પોતાનું મોઢું ફેરવી લે છે અને એમ કહે છે જો તારે મને અંદર પ્રવેશ આપતો હોય તો જે મારા શરણે આવ્યા છે એમને પહેલાં પ્રવેશ આપ, ત્યાં સુધી હું પ્રવેશ કરવાનો નથી. એને કહેવાય તીર્થંકર. તીર્થંકરના હાથે જેટલા જીવોનું કલ્યાણ થવાનું હોય એ ન થાય ત્યાં સુધી તીર્થંકર મુક્તિના દ્વારમાં પ્રવેશ કરતા નથી. એ ત્યારે જ પ્રવેશ કરે છે જ્યારે એમના થકી જેટલા જીવોનું કલ્યાણ થવાનું એટલું થાય પછી એ પોતે મુક્તિ માર્ગમાં પ્રવેશ કરે છે. ત્યાં સુધી એમને સંસારમાં રોકાવું પડે છે. કોઈ જરૂર નથી, વિતરાગને અવતાર લેવાની કોઈ જરૂર નથી. પણ એમનો અવતાર કરુણાને વશ છે. એમનો અવતાર જીવોને તારવા માટે છે. એટલા માટે કહ્યું મગ્ગ દયાણમ, શરણ દયાણમ, બોહિ દયાણમ, ધમ્મ દયાણમ, ધમ્મ દેશયાણમ, ધમ્મ નાયગાણમ, ધમ્મ સારેણમ, ધમ્મ વર ચાઉરંત ચકવટીણમ. માર્ગના આપનારા, બોધિના આપનારા, શરણના આપનારા અને પૂર્ણત્વ સુધી પહોંચાડનારા પ્રભુ તમે છો. એટલા માટે સંસારમાં એમને રોકાઈ જાય છે. એટલા માટે રોકાઈ જાય છે કે જીવોનું કલ્યાણ થાય. કારણ કે ત્રીજા ભવે એમને સાધના કરી છે કે સવી જીવ કરું શાસન રસી. આ જગતના તમામ લોકોને મારી સાથે મોક્ષમાં લઈ જવું
એવો ભાવ કર્યો છે, અને ભાવ કર્યો છે એટલે એમનું દાયિત્વ છે, એમની જવાબદારી છે, એ જીવન મોક્ષ સુધી લઈ જવાની એમની જવાબદારી છે, અને પરમાત્મા નિભાવે છે. પણ આપણે પરમાત્માની ભક્તિની જવાબદારી નિભાવતા નથી. પરમાત્મા પોતે આપણી જવાબદારી નિભાવે છે, આપણે એના ચરણોમાં બેસવાની જવાબદારી નિભાવતા નથી. ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્ત થતા નથી. ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્ત થતા નથી. તો પરમાત્માને જો મેળવવા હશે તો માત્ર ક્રિયા નહીં ચાલે, ભાવની ધારામાં અંદર પ્રવેશ કરવો પડશે. પ્રત્યેક ક્રિયા સંવેદનશીલ કરવી પડશે, પ્રત્યેક ભાવની ધારા સક્રિય કરવી પડશે, અને પોતાના અંતર અવસ્થામાં પ્રત્યેક ક્ષણે ક્ષણે જોવું પડશે કે કયા ભાવો અંદર ચાલી રહ્યા છે. એ પોતાને મૂળભૂત વર્તાશે, જણાશે. જો પોતે પ્રયત્ન કરીશું તો એ પ્રયત્ન કરતાં કરતાં અંદરમાં વૈચારિક ભેદ જ્ઞાન પ્રગટ થશે, અને એનાથી પારમાર્થિક ભેદ જ્ઞાનની ભૂમિ રચાશે. તો અંદરમાં સમ્યક દર્શન પ્રવેશ કરશે. ત્યાં સુધી સમ્યક દર્શન આવી શકતું નથી. કૃપાળુદેવે કહ્યું છે કે કોઈના આપલાપથી સમ્યક દર્શન જતું રહેતું નથી, અને કોઈના આશીર્વાદથી સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. સમ્યક દર્શન તો પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. આ કૃપાળુદેવના શબ્દો છે. તો પુરુષાર્થ તો કરવો પડશે. આ જગતમાં કશું મફતમાં મળતું નથી, મફતમાં મળતું નથી. સંતપણા નથી રે મફતમાં મળતા, એના મૂલ રે ચૂકવે પાપડતા. સંતપણા મફતમાં મળતા નથી, એનું મૂલ્ય ચૂકવવું પડશે. એનું મૂલ્ય ચૂકવવું પડશે, ફના થવું પડશે, પોતાનું જીવન દાવ પર લગાડવું પડશે, અને લગાડતાની સાથે જ અંદર સમ્યક દર્શનની ધારા બહાર પ્રગટી જશે. પણ અંદરમાં એવો ઉત્સાહ, એવો જોમ, એવો હોશ, એવી જાગૃતિ અંદરમાં જોઈશે. એ જ્યાં સુધી નહીં હોય, ઠંડા કલેજામાં પરમાત્મા પ્રવેશી શકતા નથી. ઉત્સુકતા તો જોઈશે ને, ઉત્સુકતા તો જોઈશે ને. એક પરણવા ઘોડે ચડેલો માણસ એને પૂછે કે તારી ઉત્સુકતા કેવી છે? આ તો અનુભવ ખરો કે નહીં? નથી લાગતો અનુભવ. ઘોડે ચડેલા માણસને પૂછે કે તારી ઉત્સુકતા કેવી છે? અરે કે મારી જિંદગીનો શ્રેષ્ઠ દિવસ આ છે. તો પરમાત્મા મેળવવા માટે કેટલી ઉત્સુકતા જોઈશે? સંસારમાં આટલી ઉત્સુકતા જોઈએ તો પરમાત્માને મેળવવા માટે કેટલી ઉત્સુકતા અંદરમાં જોઈશે? એ ધારા અંદરમાં નહીં આવે ત્યાં સુધી પરમાત્મા સાથે મિલન શક્ય નથી, સંભવ નથી, થઈ શકતું પણ નથી. તો અંદરમાં જોવું પડશે, અંદરમાં જોવું પડશે. હવે જે મૂળ વાત પર આવીએ તો મૂળ વાત એ છે કે જીવનમાં ધર્મનું પ્રયોજન શું છે? આપણા જીવનમાં ધર્મની જરૂર શું છે? શા માટે ધર્મ કરવો જોઈએ? ક્યારે પણ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછ્યો છે કે જીવનમાં ધર્મનું પ્રયોજન શું છે? જેને સત્તા હોય, સંપત્તિ હોય, અધિકાર હોય, અનુચરો હોય, સ્વાસ્થ્ય સારું હોય, તમામ સંજોગો અનુકૂળ હોય, એના જીવનમાં ધર્મની શું જરૂર? ધર્મનું પ્રયોજન શું છે? તો એ આપણા વિચારમાં લાવવું પડશે કે જીવનમાં સત્તા, સંપત્તિ અને અધિકાર પ્રાપ્ત હોય અને ભોગના સંપૂર્ણ સાધનો હોય તો ધર્મનું પ્રયોજન શું હોય જીવનમાં? શા માટે ધર્મ કરવો જોઈએ? ધર્મ આપણી અભિપ્સા બની છે, આપણી ઝંખના બની છે કે ટાઈમ પાસ છે? પહેલી તો વાત નક્કી કરવી પડે છે કે આપણે ધર્મ કરીએ છીએ ટાઈમ પાસ છે કે આપણી ઝંખના છે, જુરન છે, તમન્ના છે, આપણો વિરહ છે, આપણી વેદના છે, આપણી સંવેદના હલબલી ગઈ છે માટે ધર્મ જોઈએ છે. ધર્મ કઈ ધારામાંથી આવ્યો છે એ ઉપર અંદરની શક્તિનો ઉપાડ થશે, એ ઉપર અંદરની શક્તિનું પ્રાગટ્ય થશે. ધર્મ જો વિરહ અને વેદનામાંથી આવ્યો હશે તો એ ધર્મ તીવ્ર બનશે, પણ ધર્મ માત્ર ટાઈમ પાસ હશે તો ધર્મ ક્રિયાત્મક બની જશે, ધર્મ ભાવાત્મક બની શકતો નથી.
3 દિવસનો ભૂખ્યો બ્રાહ્મણ હોય, પાણી પણ ન પીધું હોય, એ ભોજન કરે એ કેવી રીતે કરશે? અને ધરાયેલો માણસ ભોજન કરવા બેસશે, ભૂખ વગરનો માણસ ભોજન કરવા બેસે, ભોજન કેવી રીતે કરશે? એમ જેને અભિપ્સા, ઝંખના, તાલાવેલી તમન્ના, વિરહ અને વેદના છે, એ પરમાત્માને કેવી રીતે યાદ કરશે? અને જે ટાઈમ પાસ કરે છે એ પરમાત્માને કેવી રીતે યાદ કરશે? આ બેમાં કંઈ ભેદ સમજાય છે ખરા? આપણા જીવનમાં આપણને પરમાત્માની જરૂરિયાત લાગી છે? શરીર બગડ્યું તો ડૉક્ટરને શોધ્યા, વકીલની જરૂર પડી કોર્ટમાં ગયા તો વકીલને શોધ્યા, દૂધની જરૂર પડી તો દૂધવાળાને શોધ્યો, ન્યૂઝપેપરની જરૂર પડી તો ન્યૂઝપેપરવાળાને શોધ્યું, પણ જીવનમાં ક્યારે પણ પરમાત્માની જરૂર લાગી છે ખરા? આપણો ધર્મ ઉછીનો છે કે આપણી અભિપ્સા છે? આપણે ધર્મમાં ક્રાંતિ કરી છે ખરા? ભગવાન મહાવીરે ક્રાંતિ કરી. જીવનના 12.5 વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી, એને અંતરમાં સંશોધન કર્યું કે ધર્મ શું છે, એમને સંશોધન કર્યું અંદર. એને એમની જે પરંપરા બની, મૂળભૂત સંશોધન એમનું થયું. પણ આપણી પાસે ધર્મ આવ્યો, એમની પરંપરા ન આવ્યો કે આપણી કોઈ સંશોધન ખરું? આપણા જીવનમાં ધર્મનો તાલમેલ મેળવવા આપણે કોશિશ કરી કે આગે સે ચલી આતી હે? મૂળ પુરુષ જ્યારે પોતે સંશોધન કરે છે ત્યારે ધર્મનો આવિષ્કાર કરે છે, પણ જ્યારે એના અનુયાયીઓ આવતા જાય છે એમ ધર્મ પરંપરા બની જાય છે, ગત્વાનુગતિકતા બની જાય છે, કુળની પરંપરા બની જાય છે. અને પરંપરાના કારણે આપણે ધર્મ કરીએ છીએ કે આપણા જીવનમાં ધર્મ શા માટે કરીએ છીએ એનું પ્રયોજન નિશ્ચિત છે. સમજાય છે આ વાત? આપણે ધર્મ કરીએ છીએ શું કરવા? એનો પહેલું ધર્મ કરતાં પહેલાં વિચાર એ કરવો પડશે કે આપણા જીવનમાં ધર્મની જરૂર શું છે? શા માટે આટલા તપ કરવા, આટલા ત્યાગ કરવા, આટલા સત્સંગ કરવા, આટલો સમય પાસ કરવો, આટલા પુસ્તકો વાંચવા, આટલું જ્ઞાન મેળવવું આપણા જીવનમાં જરૂર શું છે? આપણે કંઈ સંશોધન કરવા માગીએ છીએ? કંઈ આપણા ચેતનાના ઊંડાણમાં ઉતરવા માગીએ છીએ કે આપણી પરંપરા પ્રમાણે આપણે જીવવા માગીએ છીએ? આપણે ચોપડામાં લખીએ છીએ શ્રી ગણેશાય નમઃ. હવે એ ભાઈને પૂછ્યું કે તમે આ કેમ લખો છો? કે અમારા પિતાશ્રી લખતા હતા એટલે અમે લખીએ છીએ. એમના પિતાશ્રીને પૂછ્યું કે તમારે આ લખવાનું પ્રયોજન શું? તો કે અમારા પિતાશ્રી લખતા હતા માટે અમે લખીએ છીએ. હવે આપણી પરંપરામાં કોઈએ આપઘાત કર્યો હોય તો આપણે પરંપરા ચાલુ રાખીએ છીએ કે છોડી દઈએ છીએ? આપણે અનુકૂળ પરંપરાને સ્વીકારી લઈએ છીએ, પણ જે પ્રતિકૂળ પરંપરા છે એનાથી તરત વિમુખ થઈ જઈએ છીએ, વિમુખ થઈ જઈએ છીએ. તો ધર્મ એ આપણો વારસો છે કે ધર્મ એ આપણું સંશોધન છે? આપણે વારસામાં મળેલું કર્યા કરીએ છીએ. આપણી અવસ્થા જેવી છે કે આપણા પાસે આપણું પોતાનું કંઈ છે નહીં. આવ્યા હતા ત્યારે તો આકિંચન હતા, કપડાં પણ બહારથી આવ્યા. આપણે જ્યારે આવ્યા, જન્મ્યા ત્યારે આકિંચન હતા. અને ભગવાને બધાને એક સરખી જ સ્થિતિ આપી છે. કોઈ કપડાં પહેરેલો અત્યાર સુધીમાં જન્મ્યો નથી. તો કપડાં પણ બહારના. તો આપણને સંસ્કારનો વારસો મળ્યો, એ પણ આપણા મા બાપનો હતો, એ વારસો મળ્યો. આપણને આપણું પોતાનું શું મળ્યું? કપડાં પણ બહારથી મળ્યા, વારસો પણ બહારથી મળ્યો, પરંપરા પણ બહારથી મળી, કુળ ધર્મ પણ બહારથી મળ્યું. આપણું બધું આપણા જીવનમાં બહારથી મળ્યું છે. આપણું પોતાનું, આપણું પોતા માટે દાયિત્વ શું છે? આપણે આપણા પોતા માટે આપણા જીવનમાં શું વિચાર્યું છે? કોઈ દિવસ વિચાર કર્યો? એટલે કૃપાળુદેવ કહેતા હતા, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વનું. એના વિચાર, કોના વિચાર? આ વિચાર કરવો પડશે
કે આપણે ધર્મ કરીએ છીએ શેના માટે કરીએ છીએ. ધર્મનાથજીના સ્તવનમાં એક વાત કરી છે કે દોડત દોડત દોડીયો જેતી રે મનની દોડ. આપણે દોડ્યા જ કરીએ છીએ મેરેથોન દોડની જેમ, પણ એ ભૂલી જઈએ છીએ કે શેના માટે દોડીએ છીએ. સત્તા માટે દોડ્યા, સંપત્તિ માટે દોડ્યા, અધિકાર માટે દોડ્યા, દોડતા જ રહ્યા, પણ દોડ્યા પછી આપણે રોકાવાનો સમય નથી. આધ્યાત્મનો અર્થ છે રોકાઈ જવું. આધ્યાત્મનો અર્થ છે રોકાઈ જવું. મનની જે તીવ્ર ગતિ છે દોડવાની, એમાંથી રોકાઈ જવું, ત્યાંથી આધ્યાત્મની ભૂમિકા શરૂ થાય છે. આપણા મનમાં ભારે ભીડ છે ત્યાં તો હંમેશા ટ્રાફિક જામ જ રહેતો હોય છે, અને કોઈ પોલીસવાળો નથી કે ટ્રાફિક ક્લિયર કરે. એટલે આપણા જીવનમાં મૂંઝવણો જ વધારે હોય છે. કારણ કે ટ્રાફિક જામ ક્લિયર કરનાર કોઈ પોલીસ ત્યાં આગળ છે નહીં. નિરંતર આપણે ચિંતન કર્યા જ કરીએ છીએ, રોકાઈ જતા નથી. ક્ષણભર રોકાઈ જઈએ. કો હમ કુતોમી આયા તા. કૃપાળુદેવ કહે છે કે વિચાર કરતાં કરતાં અંદર રોકાઈ જાય. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે પરી. હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છું, ધર્મ શું છે, શા માટે ધર્મ કરવો જોઈએ, ધર્મનું પ્રયોજન શું છે, જીવનમાં ધર્મનું દાયિત્વ શું છે. જરા ઊભા રહીને રોકાઈ વિચાર તો કરવો પડશે ને. આપણે શેના માટે કરીએ છીએ? આપણે એમ સમજીએ છીએ કે આ ધર્મ આપણા વારસામાં મળ્યો છે, અને દરેક એમ માને છે. મુસ્લિમ એમ માને છે કે મારો ધર્મ શ્રેષ્ઠ છે, વેદાંત એમ માને છે કે મારો ધર્મ શ્રેષ્ઠ છે, જૈનિઝમ એમ માને છે કે જૈન ધર્મ શ્રેષ્ઠ છે. બધાએ પોતાના ધર્મને શ્રેષ્ઠ માને છે, પણ અંદરમાં ધર્મ પ્રગટ થયો છે ખરો. ધારયતી ઇતિ ધર્મ. જે જીવનમાં ધારણ કરે છે એ ધર્મ છે. આપણા જીવનમાં આપણે કંઈ ધારણ કર્યું છે ખરા? તો ધર્મ અંતરમાં પ્રવેશ છે, અંદરમાં પ્રગટ છે. કેવી રીતે? અંદરમાં કેવી રીતે ધર્મ પ્રગટ છે? એટલે ધર્મ ગતાનુગતિક બનશે, ક્રિયાશીલ બનશે, પણ ગતિશીલ નહીં બને. ધર્મ ડાયનેમિક નહીં બને, ધર્મ સંવેદનશીલ નહીં બને, ધર્મ રૂપાંતરણ નહીં કરી શકે. કારણ કે ધર્મમાં આપણું પોતાનું કોઈ સંશોધન નથી. આપણે જોયું ભગવાન મહાવીરે આ વાત કરી છે, પણ શા માટે એમ પ્રશ્ન પૂછીને શાસ્ત્રોના સંદર્ભ મેળવ્યા. જે દિવસે અનેક શાસ્ત્રોના સંતોના સંદર્ભ મેળવીશું, એ વખતે અંદરમાં ધર્મની જરૂરિયાત લાગશે, ધર્મની ભૂખ ઉગડશે. અને ધર્મની ભૂખ ઉગડ્યા પછી જે ધર્મ થશે એ વાસ્તવિક અને સાચો ધર્મ થશે. ત્યાં સુધી સાચો ધર્મ અંદરમાં થઈ શકતો નથી. તો સાચો ધર્મ કેવી રીતે થઈ શકે એની કેટલીક વાતો છે. સમય થઈ ગયો છે એટલે કાલે જોઈશું. સૌને પ્રણામ. સુખધામ